સો સ્ટુડન્ટ્સ, આપણે અત્યાર સુધીમાં ગતિ વિશે ઘણી બધી વાત કરી છે. સુરેખ પથ પર ગતિ જોઈ, સમતલમાં ગતિ જોઈ, પણ હવે અત્યાર સુધીની આપણી ચર્ચા ફક્ત ગતિ પર ફોકસ્ડ હતી. મતલબ સાદી ભાષામાં કહીએ તો વેગ છે, પ્રવેગ છે, વગેરે વગેરે, સ્થાનાંતર, કાપેલું અંતર, સમયગાળો વગેરે બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે ગતિનો અભ્યાસ કર્યો. બીજી રીતે કહીએ તો આપણે હજુ સુધી ગતિ થવાના કારણો વિશે વાત નથી કરી. તો આ ચેપ્ટર ગતિના નિયમો, તમારું ચેપ્ટર 5, એ કોઈ પદાર્થની ગતિકીય અવસ્થા સાથે સંકળાયેલી ઘણી બધી ઘટનાઓ, ઘણા બધા નિયમો અને એની ખાસિયતો, આ બધી વસ્તુઓ વિશે માહિતી આપે છે. ગતિ થવાના કારણો શું છે એના વિશે માહિતી આપે છે. બહુ પહેલેથી ગતિ વિશે માણસ ઐતિહાસિક રીતે બહુ પહેલેથી ગતિની બાબતમાં માણસે ઘણું બધું સંશોધન કર્યું અને અત્યાર સુધી એ સંશોધન ચાલુ જ છે. જેમ જેમ ગતિ વિશે વધારે ને વધારે આપણે જાણતા ગયા એમ એમ ટેકનોલોજીએ પણ પ્રગતિ કરી એવું કહી શકાય. ટેકનોલોજીની પ્રગતિ પાછળ ગતિનો અને એના કારણોનો બહુ મોટો હાથ છે. જેમ કે જો આપણે ફક્ત પૃથ્વી સુધીની ગતિ સીમિત રાખી હોત, પૃથ્વી સપાટી પરની ગતિ, તો આપણે અત્યારે સ્પેસમાં સેટેલાઇટ ના છોડી શકતા હોત. સિમ્પલ. તો હવે તમારે કોઈ બી પદાર્થની ગતિનો જ્યારે અભ્યાસ કરવો હોય, એના કારણો જાણવા હોય કે ભાઈ ગતિ થવાના કારણો શું છે, એ પદાર્થ કયા નિયમોને આધીન રહીને ગતિ કરે છે, તો એ બધું માહિતી આપણને આ ચેપ્ટરમાં મળશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરમાં સૌથી પહેલો અગત્યનો મુદ્દો પ્રસ્તાવનામાં જ આપેલો છે, જે છે બળ. ફિઝિક્સમાં જે અતિશય અગત્યની રાશિઓ ગણી શકાય, ફિઝિક્સમાં પણ અને ખાસ કરીને ગતિશાસ્ત્રમાં પણ ખરી, તો એ છે બળ. બળ શું છે, મતલબ એની વ્યાખ્યા શું, એનું સમીકરણ શું, કઈ રીતે શોધી શકાય, આ બધી વસ્તુઓ આપણે આગળ ઉપર ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું. હાલ પૂરતું બળ વિશેનો પ્રારંભિક આઈડિયા બધાને છે, પ્રાથમિક માહિતી બધા જોડે છે કે ભાઈ બળ એટલે શું છે. તો તમારે એવું કહી શકાય કે કોઈ પણ પદાર્થની ગતિ થવા માટે બળ જવાબદાર કારણ છે. તો પદાર્થની ગતિ શરૂ થવા માટે કે અટકવા માટે જવાબદાર મુખ્ય પરિબળ છે આ. હવે પદાર્થની ગતિ થવા માટે કે ચાલુ ગતિ અટકવા માટે, આ બંને થવા માટે જવાબદાર ઘટક મુખ્ય પરિબળ એટલે બળ છે. પણ ઉદાહરણથી સમજીએ. ધારો કે હું આ માર્કર પેન અહીંથી ડ્રોપ કરું છું, સારામાં સારું સિમ્પલ ઉદાહરણ જે આપણે પહેલા પણ જોયેલું છે. તો આ માર્કર પેન સીધી જમીન પર પડે છે, થેન્ક્સ ટુ ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળના કારણે જમીન પર પડે છે. પણ બળના જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય. જેમ આપણે ભૌતિક રાશિઓ વખતે જોયું હતું કે ભાઈ મૂળભૂત, સાધિત અને પૂરક ભૌતિક રાશિઓ, એમના એકમોનું વર્ગીકરણ પણ એ જ રીતે હતું. પછી આપણે ભૌતિક રાશિઓનું બીજા પ્રકારનું વર્ગીકરણ જોયું, અદિશ, સદિશ અને પ્રદિશ. એવી રીતે બળોનું વર્ગીકરણ પણ જુદી જુદી રીતે થઈ શકે છે. એક વર્ગીકરણ છે સંરક્ષી બળો અને અસંરક્ષી બળો, જે તમે લેટર ઓન ભણશો. પણ અત્યારે કામનું જે વર્ગીકરણ આપણે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે બળના બે પ્રકારો. પહેલો પ્રકાર છે સંપર્ક બળ, જે ભૌતિક સંપર્ક થવાથી લાગે છે. મતલબ સાદી ભાષામાં કહીએ તો સંપર્ક બળ એટલે એવું બળ છે કે જે ભૌતિક રીતે સંપર્ક થવાથી લાગે. મતલબ
ધારો કે તમારી સામે કોઈ સાયકલ આવે છે ઓછી સ્પીડમાં અને તમારે એને રોકવી છે, તો તમારે એ સાયકલનું હેન્ડલ આમ કરીને પકડી રાખવું પડશે. સામેથી આવે છે એનું હેન્ડલ તમે પકડીને એને રોકી શકો છો. કોઈ વ્યક્તિ દોડતું દોડતું આવે છે એને તમે રોકો છો તો અગેન તમારે સંપર્ક કરવો પડશે. અથવા કોઈ જઈ રહ્યું છે એને તમે ધક્કો મારો છો અને એનો વેગ વધી જાય છે. આ બધા કિસ્સામાં તમે ભૌતિક સંપર્ક કર્યો. તમારા હાથ વડે અથવા કોઈ વસ્તુ વડે તમારે એના પર બળ લગાડવું પડ્યું, તો આને કહેવાય સંપર્ક બળ. જે બે પદાર્થો વચ્ચે સંપર્ક થવાથી લાગ્યું. આ પ્રકારનું બળ લાગવા માટે સંપર્ક થવો જરૂરી છે, એટલે એનું નામ પડ્યું સંપર્ક બળ. પણ બીજો જે પ્રકાર છે એ છે ક્ષેત્ર બળ, જે બે પદાર્થો વચ્ચે ભૌતિક સંપર્ક વિના લાગે છે. મતલબ તમે બે પદાર્થો વિચારો, એમની વચ્ચે કોઈ જ જાતનો ફિઝિકલ સંપર્ક ના હોય, ફિઝિકલ કોન્ટેક્ટ ના હોય, તો પણ એ બળ લાગી શકે. જેમ હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું કે આ માર્કર પેન હું અહીંથી ડ્રોપ કરીશ તો સીધી જમીન પર પડશે, તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ એને પોતાના તરફ આકર્ષે છે. પણ એ બળ લાગવા માટે પૃથ્વી અને માર્કર પેન વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક નથી. બીજું એવું જ બળ જોવું હોય તો લોચુંબક વડે લોખંડની ખીલી પર લાગતું બળ. લોખંડની ખીલી લોચુંબકથી દૂર હોય તો અમુક અંતરે હોવા છતાં એ બળ એને અસર કરે છે અને એ ખીલી એના પ્રત્યે આકર્ષાઈને એને ચોંટી જાય છે. તો આ પણ એક પ્રકારનું ક્ષેત્ર બળ થયું. ગુરુત્વાકર્ષી બળ, પછી આ ચુંબકીય બળ, વિદ્યુત બળ, આ બધા બળો ક્ષેત્ર બળો કહેવાય, જે ક્ષેત્ર મારફતે લાગે એવા બળો. બીજી રીતે કહીએ તો એના માટે ભૌતિક સંપર્ક થવાની જરૂર નથી. તો અહીંથી વાત આવી કે ભાઈ ખરેખર ગતિ માટે બળ મુખ્ય જવાબદાર પરિબળ છે. તો હવે આપણે આ બળ વિશે જે ઐતિહાસિક માહિતી છે એ પહેલા થોડી લઈશું. ઘણી વખત કેવું બને કે ખોટું શું છે એ જાણવું જરૂરી હોય, એના પરથી ક્લિયર થઈ જાય કે ભાઈ આવું નથી, તો પછી આ સિવાયનું કંઈક વિચારો. તો આપણે પહેલા થોડી પ્રાઇમરી લેવલની માહિતી લઈશું બળ વિશે અને પછી આગળ નિયમો પર જઈશું. તો ઐતિહાસિક માહિતીમાં પહેલા વહેલી વસ્તુ આવે છે એરિસ્ટોટલની માન્યતા. એરિસ્ટોટલ એક બહુ આગળ પડતા ફિલોસોફર કમ સાયન્ટિસ્ટ હતા. એમણે ગતિ, જુદા જુદા પ્રકારની ગતિઓનું ઓબ્ઝર્વેશન કર્યું અને એ ઓબ્ઝર્વેશન પરથી એમણે એક નિયમ આપ્યો. ખરેખર આપણે ટોપિકનું હેડિંગ છે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. મતલબ કે એરિસ્ટોટલે જે ઓબ્ઝર્વેશન કર્યું એ ખોટું હતું. પણ મેં કીધું એમ ઘણી વખત સાચું જાણવા માટે પહેલા ખોટું શું છે એ જાણવું જરૂરી છે, જેથી કરીને એને એલિમિનેટ કરી શકાય કે ભાઈ આ તો નથી જ, તો હવે બાકી રહ્યા ઓપ્શન્સ વિચારો. તો સૌથી પહેલું ગતિ વિશે જે નોંધપાત્ર સંશોધન કહેવાય એરિસ્ટોટલે કર્યું. ભલે ખોટું હતું પણ એટલીસ્ટ હી ટ્રાઈડ. એણે ગતિને સમજવાનો પ્રયત્ન કર્યો એવું કહી શકાય પહેલી વખત. તો એરિસ્ટોટલે જે કન્ક્લુઝન આપ્યું એ આવું કંઈક હતું. એણે ઘણો બધો રિસર્ચ કર્યો, જુદી જુદી ગતિઓનું અવલોકન કર્યું, ત્યારે એણે આવું કન્ક્લુઝન આપ્યું, આવું તારણ આપ્યું કે ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. જોકે મેં હમણાં જ કીધું એમ ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે એ માન્યતા ખોટી હતી. પહેલા તો એ આવા કન્ક્લુઝન પર કઈ રીતે આયા એ સમજીએ. એરિસ્ટોટલે આવું શું લેવા કીધું એ સમજીએ. આપણો સામાન્ય અનુભવ એવું કહે છે કે આપણે રોડ પર ચાલવું હોય તો બળ લગાડવું પડે છે, અથવા આપણે ધારો કે રોડ પર સાયકલ લઈને જઈ રહ્યા છીએ તો સાયકલની ગતિ જાળવી રાખવા માટે તમારે પેડલ મારવા પડે છે. તમે કાર ચલાવતા હો તો કારને ઉર્જા આપવી પડે છે પેટ્રોલ મારફતે, અને પિસ્ટનના સ્થળાંતરથી ને બધી આખી મિકેનિકલ પ્રોસેસ થઈને એના પર બળ લાગે છે, જેથી એ ગતિ કરે છે, ગતિ ચાલુ રાખે છે. તો આવા ઘણા બધા અવલોકનો એણે કર્યા એરિસ્ટોટલે, અને એવું કીધું કે પદાર્થની ગતિ
ચાલુ રાખવા માટે, જાળવી રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. પણ આપણને એવું લાગે આ બધા કિસ્સાઓ સાંભળીને કે હા ભાઈ બરાબર છે, ગતિ ચાલુ રાખવી હોય તો બાહ્ય બળ લગાડવું જ પડે. ના, ખોટી વાત છે. ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર છે જ નહીં. તમે જે બાહ્ય બળ લગાડો છો એ ખરેખર તો ગતિ અવરોધક બળનો વિરોધ કરવા માટે જરૂરી છે. સમજીએ. આપણે કુદરતમાં જોવા મળતા પદાર્થોને બે પાર્ટ્સમાં વહેંચી દઈએ. એક છે ઘન અને બીજા છે તરલ. તો ઘન પદાર્થોમાં ગતિનો વિરોધ કરતું એટલે કે ગતિ અવરોધક બળ હાજર હોય છે. તો ઘન પદાર્થોમાં જે ગતિ અવરોધક બળ છે એ છે ઘર્ષણ બળ. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ બે સપાટીઓ સંપર્કમાં આવે ત્યારે એમની વચ્ચે ઘર્ષણ બળ લાગુ પડે છે. ઘર્ષણ બળ એવું બળ છે કે જેને ઓછું કરી શકાય છે પણ નાબૂદ નથી કરી શકાતું. સંપૂર્ણપણે ઘર્ષણ નિવારવું શક્ય નથી. આપણે ઘર્ષણ વિશે ઘણી બધી ચર્ચા આ ચેપ્ટરમાં આગળ ઉપર પણ કરીશું. તો ઘર્ષણ બળ હંમેશા ગતિનો વિરોધ કરે એવું આપણે જાણીએ છીએ. લીસી સપાટી પર તમે સહેલાઈથી ગતિ કરી શકો છો, જ્યારે ખરબચડી સપાટી પર એ જ ગતિ એટલા જ અંતર સુધીનું ગતિ કરવા માટે તમારે વધારે ઉર્જાની, વધારે બળ લગાડવાની જરૂર પડે છે. તો ઘન પદાર્થોમાં ગતિ અવરોધક બળ તરીકે ઘર્ષણ બળ રહેલું છે. એ જ રીતે તરલ પદાર્થોમાં ગતિ અવરોધક બળ તરીકે શ્યાનતા બળ રહેલું છે. તરલ પદાર્થો એટલે વહી શકે એવા પદાર્થો. મતલબ પ્રવાહી અને વાયુ બંનેનું જનરલ નામ છે તરલ પદાર્થો ફિઝિક્સની ભાષામાં. તો તરલ એટલે વહી શકે. આપણે જાણીએ છીએ પ્રવાહી વહી શકે, વાયુ વહી શકે એટલે એમને તરલ કહેવાય. ઘનને તમે તરલ ના કહી શકો, ઘન વહી ના શકે. તો તરલ પદાર્થોમાં ગતિ અવરોધક બળ તરીકે શ્યાનતા બળ હાજર હોય છે. લેટર ઓન આપણે ચર્ચા કરીશું. હાલ પૂરતું એ ગતિનું છે કે એ ગતિનો વિરોધ કરતું બળ છે. બાકી તરલ પર તમારે પાર્ટ 2 માં આખું એક ચેપ્ટર છે અને શ્યાનતા બળ વિશે બહુ ડિટેલમાં ઇન્ફોર્મેશન ત્યાં આવશે. ઘર્ષણ બળનો અભ્યાસ તો આપણે હમણાં આ જ ચેપ્ટરમાં કરીશું. શ્યાનતા બળની વાત ત્યાં આવશે પાર્ટ 2 માં. પણ આપણે જે વાત કરી કે ભાઈ ગતિ જાળવી રાખવા માટે જે બળ જરૂરી છે, બાહ્ય બળ જરૂરી છે, જે એરિસ્ટોટલે કીધું હતું કે ભાઈ ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે, એનું કારણ શું? એણે એવું જોયું કે ભાઈ સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો પેડલ મારવા જોઈએ, આપણે ચાલતા રહેવું હોય તો આપણે કંઈક બળ લગાડવું પડે છે ચાલવા માટે, વગેરે વગેરે. પણ ખરેખર એની ભૂલ શું હતી એ આ બળો વિશે જાણ્યા પછી આપણને ખબર પડે છે. થાય છે એવું કે ધારો કે કોઈ સાયકલ છે, તો સાયકલ આ દિશામાં ગતિ કરે છે, આ એની ગતિની દિશા છે. તો ગતિનો વિરોધ કરતું બળ ઘર્ષણ બળ આ દિશામાં લાગે છે. દેખીતી વાત છે, ગતિનો વિરોધ કરે છે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો ખરેખર તો પેડલ મારફતે જે બાહ્ય બળ લગાડવામાં આવે છે એ આ ઘર્ષણ બળને સંતુલિત કરવા માટે લગાડવામાં આવે છે. પેડલ વડે લાગતું બાહ્ય બળ. તો હવે આ બંને બળો એકબીજાને તટસ્થ કરી દે છે અને ફાઇનલી પદાર્થ પર લાગતું નેટ બળ 0 થાય છે. નેટ બળ 0 થઈ ગયું તો પછી એ ગતિ જાળવી રાખશે. ઘર્ષણ બળ જ ન હોય, સાદી ભાષામાં કહીએ તો ઘર્ષણ બળ નથી. માની લો તમે એવી કોઈ સપાટી વિચારો કે જે ઘર્ષણ રહિત છે. ફરીથી કહું છું, આવી સપાટી મળવી શક્ય નથી, આપણે ખાલી વિચારવાની છે. તો એક એવી સપાટી તમે વિચારી જે ઘર્ષણ રહિત છે, તો પછી દેખીતી વાત છે કે એ સપાટી પર જ્યારે સાયકલ ગતિ કરતી હશે ત્યારે ઘર્ષણ બળ નહીં લાગે. હવે ઘર્ષણ બળ નથી લાગતું મતલબ ગતિનો વિરોધ નથી થતો. ગતિનો વિરોધ નથી થતો, ઘર્ષણ બળ નથી મતલબ તમારે પેડલ વડે બાહ્ય બળ લગાડવાની કોઈ જરૂર જ નથી. એરિસ્ટોટલે જે કીધું હતું એ ખ્યાલ અહીંયા ખોટો પડ્યો. એરિસ્ટોટલે તો એમ કીધું કે ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે.
આપણે તો શું કીધું, ઘર્ષણ બળ નથી તો પછી બાહ્ય બળની જરૂર નથી, સાયકલ સતત ગતિ ચાલુ રાખશે. તો આ બાબત પરથી બીજી એક વસ્તુ જાણવા મળી કે ઘણી વખત નાની અમથી ભૂલ બહુ મોટા મિસકન્સેપ્શન તરફ દોરી જાય. મિસકન્સેપ્શન સમજણ શક્તિનો ડાયવર્ટ થઈ જવું એવું કહી શકાય. કોઈ ટોપિક બેઝિકલી પરફેક્ટલી ક્લિયર ના હોય ત્યારે મિસકન્સેપ્શનનો પ્રોબ્લેમ થઈ શકે. આપણે વાત થયેલી છે. અહીંયા પણ એવું જ મિસકન્સેપ્શન થયું, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ એને કે ભાઈ કદાચ આવું હશે કે ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે, પણ આ ખ્યાલ ખરેખર ખોટો હતો. અને ખોટો સાબિત થવા માટે પણ ઘણા બધા પ્રયોગો ને એવું બધું કરવું પડ્યું. આપણે કેવી વસ્તુ કે ધારો કે કોઈ વ્યક્તિએ પહેલા એઝમ્પશન કર્યું, કોઈ ધારણા કરી, તો એ ધારણા ખોટી છે તો તમે એ સાબિત કરો કે ભાઈ એ ધારણા ખોટી છે. અને ધારો કે એ વ્યક્તિ એમ કેવું હોય કે મારી ધારણા સાચી છે, તો એને પણ સાબિતી આપવી પડે કે ભાઈ મારી ધારણા સાચી છે. આપણે ફિઝિક્સમાં જે કોઈ નિયમો ભણીએ છીએ એમાંથી કોઈ પણ નિયમ અધ્ધરતાલ નથી. પ્રેક્ટિકલી અને થિયરેટિકલી ચકાસેલા નિયમો હોય છે. તો એરિસ્ટોટલે જે માન્યતા કરી હતી, શરૂઆતમાં વિચાર્યું હતું, એ ખોટું હતું. એ આપણે આ એક્ઝામ્પલથી સમજાવી દીધું. તો હવે આપણે જ્યારે એનું કરેક્ટેડ વર્ઝન આપીએ, જ્યારે સાચું શું છે જણાવીએ, ત્યારે એનું પણ એક્સપ્લેનેશન આપવું પડે. તો હવે આપણે એ એક્સપ્લેનેશન વિશે વાત કરીએ. તો હવે આ ખોટું જેણે સુધાર્યું એ વ્યક્તિ અને એણે આપેલો નિયમ, એના વિશે આપણે થોડી વાત કરીએ. ગેલિલિયોએ જે મિસકન્સેપ્શન હતું, જે ખોટી માન્યતા હતી એરિસ્ટોટલની, એ સુધારી. અને એણે એના માટે પોતાના તરફથી એક લોજિક પણ આપ્યું કે ભાઈ ખરેખર સિચ્યુએશન આવી છે. પહેલા તો આપણે ફરીથી એકવાર એરિસ્ટોટલની માન્યતા લખીએ. અહીંયા એરિસ્ટોટલે જે કીધું હતું, ગતિ જાળવી રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. આવું એરિસ્ટોટલે કીધેલું. હવે ગેલિલિયોએ ખરેખર તો આ ખોટું છે સમજાવવા માટે જુદા જુદા ઘણા બધા પ્રયોગો કર્યા, જેમાંથી બે પ્રયોગો વિશે તમને માહિતી આપવામાં આવી છે. પહેલો પ્રયોગ એવો છે કે એણે ઢાળ પરથી નીચે તરફ ગતિ કરતા પદાર્થો વિચાર્યા. ધારો કે આ એક ઢાળવાળી સપાટી છે, એના પર આ એક ગોળો નીચે તરફ ગતિ કરે છે, તો વેગ વધતો જાય. સિમ્પલ લોજિક છે, આપણે બધા જાણીએ છીએ કે ઢાળ પરથી કોઈ પદાર્થ નીચે આવે ત્યારે એનો વેગ સતત વધતો હોય. ધારો કે કોઈ પદાર્થ ઢાળની સપાટીને સમાંતર ઉપર તરફ ગતિ કરતું હોય, ધારો કે તમે અહીંથી એને ધક્કો માર્યો, ઉપર તરફ એ ગતિ કરે છે, તો એનો વેગ ઘટતો જાય. અને બંને કિસ્સામાં આ બંને ગતિઓનું નામ છે પ્રવેગિત ગતિ. તમે વધુ સારી રીતે આને પ્રતિપ્રવેગિત ગતિ એવું પણ કહી શકો. પણ બે કિસ્સામાં પ્રવેગ હાજર છે. કારણ આપણે એવું જાણીએ છીએ કે પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર. તો વેગ અહીંયા સતત વધતો જાય છે, મતલબ ફેરફાર થાય છે. અહીંયા સતત ઘટતો જાય છે, અગેન ફેરફાર થાય છે. તો વેગમાં ફેરફાર અને ભાગ્યા સમય માપી લો, એ જે સમય લાગતો એ, તો એના પરથી તમને જે મૂલ્ય મળે એ પ્રવેગનું મૂલ્ય મળે. તો આ બંને ગતિને પ્રવેગિત ગતિઓ કહી શકાય. તો આ બંનેની વચગાળાની કોઈ સ્થિતિ વિચારો. શું છે? સમક્ષિતિજ સમતલ પર અચળ વેગથી ગતિ કરતો પદાર્થ. તો આ અચળ વેગી ગતિ કરતા પદાર્થની ગતિ જાળવી રાખવા માટે બળની જરૂર નથી. જો અહીંયા બરાબર છે કે વેગ વધતો જાય છે
કારણ કે બળ ઢાળની સપાટીને સમાંતર જે લાગે છે એના કારણે વેગ સતત વધે છે. અહીંયા બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, અગેન ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ જ, તો એ બળ ગતિની વિરુદ્ધ દિશામાં છે. અહીંયા તો કેવું હતું, ગતિ આ દિશામાં, બળે આ દિશામાં, તો વેગ વધતો ગયો. જ્યારે અહીંયા શું છે, ગતિ આ દિશામાં અને બળ પાછું અધો દિશામાં, તો વેગ ઘટતો જાય. પણ બે કિસ્સામાં બળ હાજર હતું એવું સાબિત થયું. પણ આ તો વચગાળાની સ્થિતિ છે. અહીંયા વેગ વધે છે, અહીંયા વેગ ઘટે છે, અહીંયા તો અચળ જળવાઈ રહે છે. આ બંને જગ્યાએ ઢાળ હતો, અહીંયા તો સમક્ષિતિજ સમતલ સપાટી છે. તો આ કિસ્સામાં ગતિ જાળવી રાખવા માટે બળની જરૂર ન પડવી જોઈએ. આવું ગેલિલિયોએ કીધું એના પહેલા પ્રયોગમાં. પછી એણે બીજો પ્રયોગ કર્યો. બીજા પ્રયોગમાં એણે શું કર્યું કે બે છેડે ઢોળાવવાળી સપાટી વિચારી. ધારો કે આ રીતે, અને અહીંથી એક પદાર્થને મુક્ત કર્યો. તો એ પદાર્થ ગતિ કરીને અહીંયા થઈને ઉપર તરફ સામેની બાજુએ પહોંચે ત્યારે એ અહીંયા જેટલી ઊંચાઈએ પહોંચતો હતો, મતલબ જેટલી છે ઊંચાઈથી અહીંયાથી એને મુક્ત કર્યો હતો એટલી જ ઊંચાઈએ આ તરફ પણ મેળવે છે. આ પહેલી વસ્તુ હતી. બીજા કિસ્સામાં એવું જોવા મળ્યું કે કદાચ આના કરતા થોડી ઊંચાઈ મેળવે. લીસી સપાટી હોય તો અહીંયા છે લગભગ એટલી જ ઊંચાઈ બીજી બાજુએ પણ મેળવે. પણ ધારો કે ઘર્ષણવાળી સપાટી અથવા ખરબચડી સપાટી હોય સાદી ભાષામાં, તો પદાર્થ જેટલી ઊંચાઈએથી અહીંયા મુક્ત થતો હતો, ઊંચાઈ આપણે કોના સંદર્ભમાં ગણીએ છીએ, ધારો કે આ જમીન છે, તો જમીનના સંદર્ભમાં આ ઊંચાઈને h કહી દો. માની લો પ્રારંભમાં પદાર્થને જ્યારે મુક્ત કર્યો ત્યારે એની ઊંચાઈ h હતી, તો જ્યારે ગતિ કરીને સામા છેડે પહોંચે ને ત્યારે પણ એની ઊંચાઈ h જ હોય, અથવા h કરતા થોડી ઓછી હોય. h કરતા વધારે ક્યારેય ન હોઈ શકે. મતલબ અહીંયા જેટલી ઊંચાઈ હતી એના કરતા વધુ ઊંચાઈ એ પદાર્થ આ બાજુ પહોંચે એવું ક્યારેય ના થાય. આ પહેલું ઓબ્ઝર્વેશન હતું. પછી એણે શું કર્યું, ઢાળ થોડો ઓછો કરી નાખ્યો. આ બાજુ તો જે ઢાળ હતો એટલો ને એટલો ઢાળ એને રહેવા દીધો હજુય, પણ બીજી બાજુની સપાટીમાં ઢાળ થોડો ઓછો કર્યો. જોઈ શકો છો અહીંયા શાર્પ ઢાળ છે, અહીંયા ઢાળ થોડો ઓછો છે ત્યાં કરતા. ફરીથી એકવાર આ સંદર્ભ સપાટી તરીકે જમીન વિચારી અને અહીંયા પાછી ઊંચાઈ લીધી h. આ h ઊંચાઈએથી પદાર્થને મુક્ત કરવામાં આવ્યો. તો હવે પેલી તરફ હજુ એ ઊંચાઈ h જેટલી જ મેળવે છે, પણ અંતર થોડું વધારે કાપ્યું એને. h જેટલી ઊંચાઈ મેળવવા માટે એને અહીંયા આટલું અંતર કાપવું પડતું હતું, એના બદલે થોડું વધારે અંતર હવે અહીંયા કાપવું પડ્યું. મતલબ કે આટલા જ લેવલ પર પદાર્થ પહોંચ્યો આ બાજુએ જ્યારે, ત્યારે ફરીથી એકવાર અહીંયા જેમ બે ઊંચાઈઓ સમાન હતી એમ અહીંયા બે ઊંચાઈઓ સમાન છે, પણ પહેલા કિસ્સામાં એને આટલું અંતર કાપવું પડ્યું હતું, બીજા કિસ્સામાં જો એ અંતર વધી ગયું, અહીંથી શરૂ કરીને આટલું થયું, અંતર વધ્યું. મતલબ સાદી ભાષામાં એવું કહી શકાય કે જેમ જેમ ઢાળ ઘટતો જાય તેમ તેમ પદાર્થ વડે સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર વધતું જાય. હવે આ જ ધારણાને થોડી વધારે આગળ એક્સટેન્ડ કરીએ. એણે હવે એવું કર્યું કે ઢાળ એક જ બાજુ રાખ્યો અને બીજી બાજુ સમતલ સપાટી આપી દીધી. આ જમીન છે તો ગ્રાઉન્ડ લેવલે જ આવી ગયો પદાર્થ, મતલબ કે ઢાળ એક જ તરફ છે. તો હવે જમીનથી અહીંયા પદાર્થની ઊંચાઈ h હતી, અહીંયા હતી એટલી જ, પણ હવે એને શું કર્યું, અહીંયા ઢાળ જેટલો હતો એના કરતા અહીંયા ઓછો કર્યો, તો એના કરતા અહીંયા ઓછો કર્યો, મતલબ સમક્ષિતિજ સપાટી જ આપી દીધી. તો હવે આ જ ખ્યાલને વધુ આગળ વધારો તો ઢાળ ઘટતો ઘટતો લોએસ્ટ કેટલો વિચારી શકાય, 0. કારણ કે સપાટી કેવી છે, સમક્ષિતિજ સપાટી છે, અને
ઘર્ષણ બળ ગેરહાજર છે એવું આપણે ધારેલું છે. તો સમક્ષિતિજ સપાટી પર જ્યારે ઢાળ શૂન્ય રાખવામાં આવે ત્યારે આ લોએસ્ટ થયું તો આ હાઈએસ્ટ થાય. અંતર વધતું જાય મતલબ અંતર અનંત બને. અહીંયા ઘર્ષણ બળ ગેરહાજર છે એવું આપણે ધારેલું છે. અંતર અનંત બને, સાદી ભાષામાં કહીએ તો ગતિ જળવાઈ રહે. અને ગતિ જાળવી રાખવા માટે બાહ્ય બળની જરૂર ન પડી કારણ કે ઘર્ષણ બળ ગેરહાજર છે. જો ઘર્ષણ બળ હાજર હોત તો તમારે બાહ્ય બળ લગાડવું પડત ગતિ જાળવી રાખવા માટે. ફરીથી એકવાર કહું છું, ઘર્ષણ બળ ગેરહાજર છે એવું આપણે ધારી લીધું છે. આનો અર્થ એવો કરવાનો છે કે બહુ સૂક્ષ્મ છે ઘર્ષણ બળ, એ ક્યારેય નાબૂદ ના થઈ શકે. પણ ટૂંકમાં આ બે પ્રયોગો પરથી એવું સાબિત થયું કે એરિસ્ટોટલે જે માન્યતા કરી હતી કે ગતિ જાળવી રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે એ માન્યતા ખોટી હતી. અને ગેલિલિયોએ આ બંને પ્રયોગો પરથી એ વસ્તુ સાબિત કરી. તો હવે ગેલિલિયોએ વધારે થોડો રિસર્ચ કરીને ગતિ વિશે એક નિયમ આપ્યો, જડત્વનો નિયમ. જે એવું દર્શાવતો હતો કે કોઈ પણ પદાર્થ એની ગતિકીય અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. કોઈ પણ પદાર્થ એની ગતિકીય અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. સાદી ભાષામાં કહીએ તો એવું કહી શકાય કે પદાર્થ પોતાની ગતિકીય અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. આપણે જાણીએ છીએ કે આપણે જેમ કહીએ ઘણીવાર કે ભાઈ ફલાણું વ્યક્તિ જડ છે, એ પોતાની વાત છોડવા તૈયાર નથી. તો જડ શબ્દનો અર્થ એ છે કે પોતાનું પકડી રાખવું, પોતાની સ્થિતિ જાળવી રાખવી, પોતાની માનસિકતા જાળવી રાખવી. તો ગતિની બાબતમાં જડત્વ કોને કહેવાય? કે પદાર્થ એની ગતિકીય અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. જેમ કે સાદું ઉદાહરણ લઈએ, તમે સાયકલ લઈને જાઓ છો, તમારે સાયકલને વધારે વેગ આપવો છે તો તમારે પેડલ મારવા પડશે. તમે પેડલ મારશો તો સાયકલ સ્થિર પોતાની સ્પીડ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. એ પ્રયત્નને તમારે ફેલ કરવો હોય તો તમારે વધારે બળ લગાડવું પડે છે પેડલ વડે. અથવા સાયકલ જ્યારે ગતિ કરતી હોય ને તમારે એને સ્થિર કરવી હોય ત્યારે તમારે બ્રેક મારવા માટે પણ કંઈક બળ લગાડવું પડે છે. ફરીથી એકવાર, બ્રેક મારતી વખતે તમને હળવો આંચકો અનુભવાય છે કારણ કે વન્સ અગેન સાયકલ પોતાની અચળ વેગી ગતિ જે પહેલા ચાલુ હતી એ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તમે એની ગતિકીય અવસ્થા ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો, તમે એ ગતિમાં હતી એને રોકવાનો પ્રયત્ન કર્યો. તો ફરીથી એકવાર સાયકલે ગતિકીય અવસ્થામાં ફેરફારનો વિરોધ કર્યો. તો બે કેસમાં એવું કહી શકાય કે જો પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે તો એની ગતિકીય અવસ્થા બદલાય છે. કન્ક્લુઝન, ગેલિલિયોના જડત્વના નિયમનું કન્ક્લુઝન એવું હતું કે પદાર્થ પોતાની ગતિકીય અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. હવે જડત્વના નિયમ પરથી જ આધારિત વધારે રિસર્ચ કરીને ન્યૂટને ગતિના નિયમો આપ્યા. 3 નિયમો આપણે બધા જાણીએ છીએ, પણ આપણે વન્સ અગેન હવે એ ન્યૂટનના ગતિના નિયમો વિશે માહિતી મેળવીશું. પણ પહેલા આ માહિતી આપણે એટલા માટે લીધી કે પહેલું તો એરિસ્ટોટલે શું ભૂલ કરી હતી એ ખબર પડી, જેના પરથી આપણને જાણવા મળ્યું કે નાની અમથી ભૂલ પણ ખોટા કન્ક્લુઝન તરફ દોરી જઈ શકે છે. બીજી વસ્તુ, આપણે ગેલિલિયોનો જડત્વનો નિયમ જોયો કે બેઝિક ઓબ્ઝર્વેશન શું છે ગતિ માટે થઈને. જે 2 પ્રયોગો કર્યા એણે, એના પરથી આપણે માહિતી મેળવી ઘણી બધી ગતિ વિશે કે ભાઈ અચળ વેગી ગતિ જાળવી રાખવા માટે બાહ્ય બળની જરૂર પડતી નથી. તો હવે ન્યૂટને આના પર જ વધારે રિસર્ચ કરીને એને થોડું સોફિસ્ટિકેટેડ ફોર્મેટમાં મૂક્યું, જેને આપણે ન્યૂટનના ગતિના નિયમો કહીએ છીએ. 3 નિયમો, 3 નિયમો પરથી બળ વિશે બહુ અગત્યની માહિતી મળે છે. જેમ કે પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે. બીજો નિયમ છે એ બળ શોધવા માટેનું સમીકરણ આપે છે. અને ત્રીજો નિયમ એ બળનો એક બહુ અગત્યનો ગુણધર્મ છે એના વિશે માહિતી આપે છે. તો હવે આપણે 1 by 1 એ 3 નિયમો વિશે વાત કરીશું. એ જડત્વના નિયમ સાથે
બહુ ગાઢ સંબંધ છે ન્યૂટનના ગતિના પહેલા નિયમને, જે આપણો હવે પછીનો ટોપિક છે. જડત્વના નિયમ મુજબ આપણે એમ કીધું કે પદાર્થ હંમેશા પોતાની ગતિકીય અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ પદાર્થ તેની ગતિકીય અવસ્થામાં થતા કોઈ પણ ફેરફારનો હંમેશા વિરોધ કરે. તો હવે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એના પરથી જ બનાવવામાં આવ્યો એવું કહી શકો છો. ફિઝિક્સમાં એવું છે કે ઘણી બધી બાબતો એકબીજા સાથે એટલી ગાઢ રીતે સંકળાયેલી હોય કે તમે એને છૂટી ન પાડી શકો, અને દે આર વેરી મચ સિમિલર. તમને લગભગ સરખી લાગે એવી બે વસ્તુઓ હોઈ શકે. તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એ ખરેખર એવું કહી શકાય કે જડત્વનો જે નિયમ હતો એનું વધારે પ્રિસાઇઝ વર્ઝન છે. પહેલા નિયમમાં જે કીધું એ બહુ સિમ્પલ ભાષામાં કહેવાયું હતું કે ભાઈ પદાર્થ પોતાની ગતિકીય અવસ્થામાં થતા કોઈ પણ ફેરફારનો વિરોધ કરે. હવે ન્યૂટને એ જ કથન એવી રીતે લખ્યું કે જેથી બળ વ્યાખ્યાયિત થઈ શકે. તો આમ જુઓ તો ગતિના પ્રથમ નિયમમાં તમને બહુ મોટા પાયે અસર જોવા મળે છે જડત્વના નિયમની. તો પહેલા ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ શું છે એ જોઈએ. જો કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહેશે, અને ગતિમાં હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે. તો આમ જુઓ તો આ કથન ન્યૂટનના ગતિના પહેલા નિયમનું કથન જડત્વનો જ નિયમ છે. આપણે જોયું કે સ્થિર હોય તો સ્થિર જ રહેશે, અને ગતિમાં હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે, મતલબ ફેરફારનો વિરોધ કરશે, સાદી ભાષામાં કહીએ તો. જો કે પહેલો નિયમ આવી જ રીતે લખવો એવો કોઈ રૂલ નથી. તમે એવું પણ કહી શકો કે જો કોઈ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ લાગતું હોય તો પદાર્થની ગતિકીય અવસ્થા બદલાશે અથવા એમાં પ્રવેગ ઉત્પન્ન થશે. તો આના પરથી પણ એક બહુ અગત્યનું કન્ક્લુઝન આવે કે બળ તે પ્રવેગ ઉત્પન્ન થવા માટે જવાબદાર ભૌતિક રાશિ છે. તો સાદી રીતે કહીએ તો બળ વિશે પ્રાથમિક ખ્યાલ, બળ શું છે અને એની અસર શું છે, એ માહિતી આપણને પહેલા નિયમ પરથી મળે છે. આપણે પહેલા નિયમના થોડા ઉદાહરણો જોઈએ જેથી કરીને આખો મુદ્દો ક્લિયર થાય. ધારો કે ઉદાહરણોમાં પહેલું છે શૂન્યાવકાશમાં રહેલું અવકાશયાન. શૂન્યાવકાશમાં અવકાશયાન પર કોઈ નેટ બાહ્ય બળ લાગતું નથી, એટલે કે બાહ્ય બળ 0 હોય તો પછી આ નિયમ મુજબ તે પદાર્થ ગતિમાં હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે. મતલબ કે આ યાન અચળ વેગી ગતિ ચાલુ રાખે. નેટ બળ શૂન્ય થવાથી કોઈ પ્રવેગ ઉત્પન્ન ના થયો. તમે એવું પણ કહી શકો કે યાનમાં ઉત્પન્ન થતો પ્રવેગ શૂન્ય હોય. પછી બીજું ઉદાહરણ લઈએ તો બીજા ઉદાહરણમાં એવું બની શકે કે આપણે બળોનો હિસાબ કરીએ છીએ. ધારો કે શૂન્યાવકાશમાં રહેલું અવકાશયાન હતું તો તમે એના પર લાગતા બધા બળોનો હિસાબ નથી કરી શકતા. હા, તમે એના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ ગણી શકો, ચંદ્રનું ગણી શકો, ગુરુનું ગણી શકો, એ બધી વાત નથી. એ બધા આપણે જાણીએ છીએ એટલે ગણી શકીએ છીએ.
મીન્સ બધા પદાર્થોના દળ જાણીએ છીએ એટલે. પણ ગુરુત્વાકર્ષણ તો દીર્ઘંતરીય બળ છે. અને બ્રહ્માંડમાં ઘણા બધા પદાર્થો રહેલા છે. સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, લોટ્સ ઓફ. તો આપણે બધા વિશે બધી માહિતી જાણતા નથી. તો પછી તમે અહીંયા અવકાશયાન પર લાગતું કુલ બળ નથી ગણતા, આપણે ખાલી બાહ્ય બળ વિચારીએ છીએ હાલ પૂરતું પ્રારંભિક લેવલ પર. તો આનો અર્થ એવો પણ થઈ શકે કે આપણે બધા બળો જાણતા ન હોવા છતાં એવું કીધું કે ભાઈ નેટ બળ શૂન્ય હોય છે. કારણ અગેન પહેલો નિયમ. પણ આ વખતે ઊંધું વિચારવાનું છે. શૂન્યાવકાશમાં રહેલું અવકાશયાન અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, મતલબ કે એના પર લાગતું બાહ્ય બળ શૂન્ય છે. બાકી આપણે એ બાહ્ય બળ ગણી શકતા નથી. બીજું એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ જેમાં આપણે નેટ બાહ્ય બળ ગણી શકીએ છીએ. ધારો કે ટેબલની સપાટી પર અથવા સમક્ષિતિજ, વધુ થોડું ઈઝી કરી દઈએ, ટેબલની સપાટી પર રહેલું બોક્સ. ધારો કે આ એક સમક્ષિતિજ સપાટી છે ટેબલની, જેના પર એક બોક્સ રહેલું છે. તો હવે આ બોક્સ પર ખરેખર બે બળો લાગે છે. એક તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં લાગે છે, અને બીજું છે લંબ બળ આર. તમે એને એન પણ કહી શકો છો. લંબ બળની જનરલ સંજ્ઞા નોર્મલ ફોર્સ એટલે એન લેવામાં આવે છે. નોર્મલનો અર્થ સામાન્ય એવો નથી કરવાનો, પણ નોર્મલનો બીજો અર્થ એવો પણ છે ગાણિતિક રીતે કે નોર્મલ એટલે લંબ. તો આ બંને બળોનું નેટ બળ શૂન્ય છે, અને નેટ બળ શૂન્ય છે એટલે જ આ પદાર્થ સ્થિર રહી શકે. તો અહીંયા આપણે બળો જાણીએ છીએ. અગેન તમે ઊંધું પણ વિચારી શકો કે આ પદાર્થ સ્થિર છે અથવા બોક્સ સ્થિર છે કારણ કે એના પર લાગતું નેટ બળ શૂન્ય છે. તો આ એનું બીજું એક્ઝામ્પલ છે. હવે ત્રીજું એક્ઝામ્પલ વિચારીએ, કારની ગતિ. ધારો કે શરૂઆતમાં કોઈ રસ્તા પર રહેલી કાર સ્થિર છે. ધારો કે આ રસ્તો છે અને આ આપણે કાર એક બોક્સ વડે દર્શાવીએ. કાર સ્થિર છે. તો કાર સ્થિર છે એનો અર્થ એવો છે, ફરીથી એકવાર, કે કાર પર લાગતું નેટ બાહ્ય બળ શૂન્ય છે. હવે ધારો કે જ્યારે કાર આ દિશામાં ગતિ શરૂ કરે છે તો એના માટે જવાબદાર બળ કયું ગણાય? આશ્ચર્યજનક જવાબ છે કે ઘર્ષણ બળ. જો ઘર્ષણ બળ ન હોત તો કાર ગતિ જ ન કરી શકત. કેમ સમજીએ. આપણે હમણાં જે વાત કરી કે જે ગેલિલિયોએ પ્રયોગ કર્યો હતો ઘર્ષણ રહિત સપાટી ઢાળવાળી એનો, ત્યાં આપણે એવું જોયું કે જો ઘર્ષણ ન હોત તો અનંત અંતર સુધી ગતિ ચાલુ રહેત. મતલબ ગતિનો વિરોધ કરતું કોઈ બળ હોત જ નહીં. તો બરાબર છે, ગતિ શરૂ થયા પછી ઘર્ષણ બળ ગતિનો વિરોધ જ કરે છે, પણ ઘર્ષણ બળ ન હોય તો તમે એન્જિન વડે ગમે એટલું બળ લગાડો, ગતિ નહીં થાય. આપણે બધાએ સામાન્ય અનુભવ લઈએ તો જોયેલું છે કે ક્યાંય કીચડમાં કાર ફસાઈ ગઈ હોય તો પછી તમે ગમે એટલું એક્સિલેટર આપો, મીન્સ એન્જિન વડે ગમે એટલું બળ લગાડો, એની ગતિ થતી નથી, કારણ કે પેલું ઘર્ષણ એકદમ અવગણ્ય થઈ ગયું. પણ અહીંયા કાર ગતિ કરે છે એ ઘર્ષણની હાજરીના કારણે કરી શકે છે. તમે બાહ્ય બળ લગાડો છો જે એ ઘર્ષણની વિરુદ્ધ દિશામાં લાગે છે, અને ઘર્ષણ કરતા વધુ મોટા પ્રમાણમાં બાહ્ય બળ હોય ત્યારે એ કાર ગતિ કરી શકે છે. ઘર્ષણ જેટલું જ હશે તો કાર ગતિ નહીં કરી શકે. આપણે જાણીએ છીએ કે સામાન્ય સંજોગોમાં કાર એન્જિન સ્ટાર્ટ કર્યા પછી તમે સ્લાઇટ એક્સિલેટર આપો તો કાર ગતિ નથી કરી શકતી. રીઝન કે રોડ સાથે એના પૈડાની સપાટીને ઘર્ષણ બળ છે. તો ઘર્ષણ બળ આમ જો તો આપણા માટે એ બાબતમાં આશીર્વાદરૂપ કહી શકાય, પણ આપણે લેટર ઓન ઘર્ષણ બળ વિશે ઘણી બધી ચર્ચા કરવાની છે. હાલ પૂરતી તો પહેલા નિયમને રિલેટેડ ચર્ચા આટલી જ કરી શકાય ઘર્ષણ બળ વિશે. વધુ આગળ એક ઉદાહરણ લઈએ આપણે. કે આ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ્સ હતા, પણ 1+ લેવલ પર જઈને, મતલબ એક
લેવલ ક્રોસ કરીને ઉદાહરણ લઈએ તો ઘણી વખત આપણને એવું ફીલ થાય છે કે ભાઈ અહીંયા પહેલા નિયમનું ઉલ્લંઘન થયું, ખરેખર થતું નથી, આપણને એવું લાગે છે. જેમ એરિસ્ટોટલને પહેલી વાર એવું લાગ્યું હતું કે બાહ્ય બળ જરૂરી છે ગતિ જાળવી રાખવા માટે, એવું જ કંઈક આપણા બધા જોડે પણ ઘણીવાર બને છે. એનું એક સારામાં સારું ઉદાહરણ છે બસમાં રહેલી વ્યક્તિ. બસ જ્યારે સ્થિર હતી, બસ સ્થિર, તો એનો અર્થ પહેલા નિયમની દ્રષ્ટિએ એવો કે બાહ્ય બળ શૂન્ય છે. બાહ્ય બળ શૂન્ય છે એટલે વ્યક્તિ માટે પણ બાહ્ય બળ શૂન્ય ગણાય, કારણ કે વ્યક્તિ આફ્ટર ઓલ તો બસની અંદર રહેલી છે. હવે બસ જ્યારે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે ત્યારે આપણે કંઈક બળ લગાડવું પડે છે. મેં કીધું એમ ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં. તો હવે બાહ્ય બળ 0 રહેતું નથી અને વ્યક્તિને ધક્કો અનુભવાય છે. તો વ્યક્તિને જે ધક્કો અનુભવાય, આપણું સાદું ઓબ્ઝર્વેશન એવું કહે છે કે ભાઈ બસ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે આપણે માની લો કે બસમાં ઊભા છીએ તો આપણને પાછળની તરફ બળ અનુભવાય છે. આપણે હેન્ડલ પકડી રાખવું પડે, આપણે પાછળ નમી જઈએ છીએ. એઝ વેલ જો એ બ્રેક મારશે તો આપણે આગળની તરફ નમી જઈએ છીએ. તો બે કિસ્સામાં આપણને બળ અનુભવાય છે. તો આ બળ જે ધક્કો અનુભવાય છે, આગળ તરફ કે પાછળ તરફ નમી જવાની જે ઘટના બને છે, એ ખરેખર કોને જવાબદાર છે? તો એના રીઝનમાં એવું છે કે આપણું શરીર, ધારો કે આ બસનું તળિયું છે અને આ જે વ્યક્તિ બસમાં છે એના પગ છે, માની લો. તમે સાઈડમાંથી જોશો તો તમને વ્યક્તિના પગ આવી રીતે દેખાશે. હવે પગનું તળિયું બસ સાથે સંપર્કમાં રહેલું છે. આ બસનો ભાગ છે. બસનું તળિયું એવું ન લખવું જોઈએ ખરેખર. બસ આખી આમ છે તો બસ સાથે આ વ્યક્તિના પગ સંપર્કમાં છે. હવે જ્યારે બસ ગતિ કરે છે આ દિશામાં, ત્યારે પાછું પેલા ગેલિલિયોના જડત્વના નિયમ મુજબ પગના તળિયા બસના સંપર્કમાં રહેલા છે, એટલે પગના તળિયા પણ એની જોડે ગતિ કરે છે. પણ આપણું શરીર છે ને એ લવચિક છે. સાદી ભાષામાં કહીએ તો ફ્લેક્સિબલ છે. થોડું લવચિક શુદ્ધ ગુજરાતી શબ્દ છે, કદાચ ખ્યાલ ના આવે તો ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલ છે મતલબ આપણા શરીરનો લોઅર હાફ સ્થિર રહે છતાં અપર હાફ ગતિ કરી શકે છે. તો થાય છે એવું કે પગના તળિયા ગતિ કરવાનો પ્રયત્ન કરે છે, પણ પછી શરીરના જુદા જુદા ભાગો, મેં કીધું લોઅર હાફ અને અપર હાફ વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે. એટલે શરૂઆતમાં આ બળની અસર ખાલી પગના તળિયા પર અનુભવાય અને બાકીનું શરીર પોતાની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. મતલબ પગના તળિયા આ તરફ ખસ્યા પણ બાકીનું શરીર ત્યાંનું ત્યાં રહ્યું. તો જોઈ શકો છો આ તળિયા સ્થિર છે, આ બાકીનું શરીર ત્યાંનું ત્યાં રહેવાનો પ્રયત્ન કરે. તો બસ આગળ નીકળી તો આ તળિયા પણ જોડે જોડે આગળ નીકળે. બાકીનું શરીર ખસ્યું નથી, પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે અને ધેટ્સ વાય આપણને પાછળની તરફ બળ અનુભવાય છે. તો આ પણ ન્યૂટનના ગતિના પહેલા નિયમનું એક બહુ સારું ઉદાહરણ છે. ન્યૂટનના ગતિના પહેલા નિયમની રજૂઆત જુદા જુદા કથન વડે કરી શકાય છે. આપણી બુકમાં ઘણા બધા કથન આપ્યા છે પહેલા નિયમ માટેના જુદી જુદી રીતે, પણ ફાઇનલી બધાનો સાર આપણે અહીંયા લીધો એટલો જ છે. આમાં આપણે એક પણ માહિતી મિસ નથી કરી. તો આગળ ઉપર જતા પહેલા હવે એક ઇન્સ્ટ્રક્શન છે કે નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ આપણે જ્યારે આ ચેપ્ટર કન્ટિન્યુ કરીએ, ન્યૂટનના નિયમો આવશે, બળોનું સંતુલન આવશે, ઘણી બધી વાતો આ ચેપ્ટરની. પણ ખાસ યાદ રાખવાનો મુદ્દો એ છે કે આપણી બુક વધારે પડતી એક્સપ્લેનેટિવ છે, એલોબરેટ બહુ કરેલું છે. મતલબ અતિશય ડિટેલમાં તમને પહેલા, બીજા અને ત્રીજા નિયમ વિશે માહિતી આપી છે. તમને એક્ઝામમાં પૂછાય તો એનો ટૂંકસાર લખવાની આદત પાડો કે ટૂંકસાર શું છે. તમે 2 માર્કમાં ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લખશો
જોજો ટેક્સ્ટબુકમાં કેટલું કન્ટેન્ટ છે. 2 માર્કમાં એટલું કન્ટેન્ટ કોઈ સ્ટુડન્ટ ના લખે અને લખી શકે પણ નહીં. જો એ લખે તો મૂર્ખામી કહેવાય. એટલે આપણે વિવેક બુદ્ધિથી નક્કી કરવાનું કે ભાઈ ન્યૂટનના ગતિના પહેલા નિયમનો કોઈ અગત્યનો મુદ્દો રહી ના જવો જોઈએ. બાકી તમને જેટલા એક્ઝામ્પલ આપ્યા છે બધા જ એક્ઝામ્પલ આપણે લખવા, એઝ ઇટ ઇઝ લખવા, એવો કોઈ જ રૂલ નથી. પણ પહેલા નિયમનું અન્ડરસ્ટેન્ડિંગ થવામાં તકલીફ થાય એ ટાઈપની કોઈ વસ્તુ રહી ના જવી જોઈએ. મીન્સ સાદી ભાષામાં કહીએ તો કોઈ અગત્યનો મુદ્દો ચૂકી જવાય એવું ના થવું જોઈએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમો મીન્સ સેકન્ડ અને થર્ડ નિયમ પર જઈશું.